નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનમાં હવે આપણે વીમાના પ્રકારોની ચર્ચા આ લેક્ચરમાં કરવાની છે. હવે છેલ્લે વીમાના સિદ્ધાંતો જોયા, આ લેક્ચરમાં વીમાના પ્રકારો જોવાના છે. વીમાના મુખ્યત્વે બે પ્રકારો છે, જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનના વીમાના બે પ્રકારો એટલે કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. સામાન્ય વીમાના ત્રણ પ્રકારો, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમાઓ. માલ હેરફેરના વીમાને પણ ત્રણ પ્રકારમાં વહેંચે છે, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. આગના વીમાના કોઈ ભાગ પાડેલા નથી. અન્ય વીમાએ ઘણા બધા પ્રકારના આપેલા છે, નફા નુકસાનનો, સ્વાસ્થ્ય, લૂંટફાટ, ઢોર ઢાખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો અને અલગ અલગ તમને પ્રકારોએ આપેલા છે. આ તમામ પ્રકારો આપણે ક્રમશઃ એ વિગતવાર જોવાના છે. પેલું આપેલું છે જીવનનો વીમો એટલે કે વ્યક્તિનો પોતાનો વીમો. વ્યક્તિની પોતાની જીવનનો એટલે કે વ્યક્તિની પોતાની અમુક ચોક્કસ પ્રકારની ઉંમર થાય, અમુક ચોક્કસ ઉંમર થાય અથવા તો એ મૃત્યુ પામે ત્યારે જે કાંઈ રકમ છે એ તે વ્યક્તિને મળે અથવા તો તેના વારસદારને મળે તો તેને જીવન વીમો કહેવામાં આવે છે. એમાં પણ જીવન વીમામાં પણ બે પ્રકારો પાડેલા, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો એટલે કે એન્ડાઉન્સમેન્ટ ઇન્સ્યોરન્સ એન્ડ વોલ લાઈફ ઇન્સ્યોરન્સ. વોલ લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે જિંદગીનો વીમો, વોલ લાઈફ એટલે કે સંપૂર્ણ જિંદગીનો વીમો એવું પણ તેને કહેવામાં આવે છે. તેનો અર્થ એમ થયો, સંપૂર્ણ જિંદગી એટલે કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના વારસદારને વીમાની રકમ મળે, બરાબર, તેને વોલ લાઈફ ઇન્સ્યોરન્સ અથવા તો જિંદગીનો વીમો અથવા તો સંપૂર્ણ જિંદગીનો વીમો કહેવામાં આવે છે. આ એક એવો કરાર છે કે જેમાં વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે તેના વારસદારને અથવા તો તેના દીકરાને કે જે કાંઈ વારસદારનું નામ હોય તે વ્યક્તિને વીમાની રકમ મળે છે. અને આના બદલામાં એ વ્યક્તિ જ્યાં સુધી જીવે છે, બરાબર, ત્યાં સુધી તેને પ્રીમિયમ ચૂકવવું પડે છે અને આજીવન તે પ્રીમિયમ ચૂકવશે અને અમુક સમયાંતરે, બરાબર. તો આ છે જિંદગીનો વીમો. અહીંયા વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે કેટલી રકમ મળશે અગાઉથી નક્કી કરવામાં આવે છે. નુકસાન વળતરનો સિદ્ધાંત અહીંયા લાગુ નહીં પડે, કારણ કે વ્યક્તિ મૃત્યુ પામે તો તેમાં કેટલું નુકસાન થયું એ તમે કઈ રીતે નક્કી કરો, એટલા માટે નુકસાન વળતરનો સિદ્ધાંત અહીંયા લાગુ પડશે નહીં. અને જે કાંઈ રકમની પોલિસી ઉતરાવવામાં આવી હોય છે તે વ્યક્તિના એટલે કે જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેના વારસદારને તે રકમ મળશે. તો આ હતો જિંદગીનો વીમો. ત્યારબાદ આપેલું છે હયાતીનો વીમો એટલે કે અહીંયા વ્યક્તિ મૃત્યુ નહીં પામે એટલે કે મૃત્યુ પામશે પણ મૃત્યુ પામે ત્યારે તેને પૈસા નહીં મળે, પરંતુ એની અમુક ચોક્કસ ઉંમર થાય ને ત્યારે તેને પૈસા મળશે. જેમ કે 60 વર્ષની ઉંમરે પૈસા મળે એ રીતે વીમો ઉતરાવેલો હોય તો એ વ્યક્તિ 60 વર્ષનો થશે ત્યાં સુધી તેને પ્રીમિયમ ભરવાનું અને 60 વર્ષનો થાય ત્યારે તેની પોલિસી આપણે કહીએ છીએ કે પોલિસી પાકે, બરાબર. એટલે કે વીમો ઉતરાવેલો હોય એમાં જે રકમ નક્કી કરેલી હોય એ ઉંમરનો વ્યક્તિ થાય ત્યારે તેને મળશે. તો આ છે હયાતીનો વીમો. વ્યક્તિ હયાત હોય ત્યારે તેને મળે. હવે માનો કે આ વ્યક્તિ મૃત્યુ પામે એટલે કે 60 વર્ષે નક્કી કરેલો હોય તો 60 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો રકમ તેના વારસદારને મળશે. આ રીતે હયાતીના વીમામાં વ્યક્તિ ચોક્કસ તેની ઉંમર થાય ત્યારે તેની વીમાની મુદત પૂરી થાય છે અને ત્યારે તેને પૈસા મળે અને ત્યાં સુધી એ વ્યક્તિએ પ્રીમિયમ ચૂકવવું પડે છે. તો આ હતો હયાતીનો વીમો, બરાબર. આ જીવન વીમાના બે પ્રકારો એટલે કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. વોલ લાઈફ ઇન્સ્યોરન્સ એન્ડ એન્ડાઉનમેન્ટ ઇન્સ્યોરન્સ. આ લાઈફ ઇન્સ્યોરન્સના બે ટાઈપ તમને આપેલા છે. હવે જનરલ ઇન્સ્યોરન્સ એટલે કે સામાન્ય વીમો. સામાન્ય વીમાના અહીંયા ત્રણ પ્રકાર પાડેલા છે, બરાબર. પેલું માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમાઓ. હવે માલ હેરફેરના વીમામાં પણ એને ત્રણ પ્રકારો પાડેલા છે કે દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તાનો વીમો. હવે આપણે ક્રમશઃ જોઈએ તો માલ હેરફેરનો વીમો. માલ હેરફેર કરતી સમયે જે કાંઈ
જોખમ રહેલું છે તેના બદલામાં જે વીમા પોલિસી લેવામાં આવે છે તેને માલ હેરફેરનો વીમો કહે છે. ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્યોરન્સ. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહેલું છે. બરાબર. આ નુકસાનની સામે સુરક્ષા મેળવવા માટે આ પ્રકારનો વીમો ઉતરાવવામાં આવે છે. અહીંયા પણ કઈ રીતે માલ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તેને આધારે વીમાના પ્રકારો પાડવામાં આવેલા છે. જો તમે દરિયાઈ મારફતે એટલે કે જહાજમાં માલની હેરફેર કરતા હો, બરાબર, તો ત્યારે વીમો ઉતરાવવામાં આવે તેને દરિયાઈ વીમો કહે છે. એરપોર્ટ એટલે કે પ્લેનમાં તમે કોઈ વસ્તુનું ટ્રાન્સપોર્ટ કરવા માગતા હો ત્યારે જે વીમો ઉતરાવો છો તેને એર ઇન્સ્યોરન્સ અથવા તો હવાઈ વીમો કહેવામાં આવે છે. ત્યારબાદ માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તાનો વીમો. તમે રેલવે દ્વારા કે રસ્તા દ્વારા એટલે કે કોઈ વાહન દ્વારા એ માલ ટ્રાન્સપોર્ટ કરતા હો તો ત્યારે જે વીમો ઉતરાવો છો તેને કહેવામાં આવે છે માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તા વીમો. હવે પેલું આપેલું છે દરિયાઈ વીમો. તો દરિયાઈ વીમો તો એ બહુ જૂનો છે, બરાબર, એટલે કે વર્ષો પહેલાં પણ આ વીમો ઉતરાવવામાં આવતો હતો, કારણ કે દરિયાઈ માર્ગ એ જૂનો છે. જ્યારે ભારતમાં આપણો દેશ જ્યારે અંગ્રેજોની નિગરાની હેઠળ હતો ત્યારે પણ ઘણી એવી કંપનીઓ છે જે દરિયાઈ માર્ગે આવેલી, બરાબર ને, જે પોર્ટુગીઝ ને એ બધાએ ભારતમાં પગ પેસારો કરેલો એ દરિયાઈ માર્ગ દ્વારા જ કરેલો છે, બરાબર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે દરિયાઈ વ્યાપાર છે બહુ જૂનો છે, વર્ષોથી આ રીતે વ્યાપાર કરવામાં આવે છે. અહીંયા તમને 325 વર્ષ કરતાં પણ વધારે આપેલું છે કે 325 વર્ષ પહેલાં પણ આ પ્રકારનો વ્યાપાર થતો હતો, કારણ કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થા છે એને દરિયાઈ વીમાની શરૂઆત કરેલી, અને આ એ ખૂબ જ જૂનો અને સર્વવ્યાપી વીમો છે. હવે જુઓ, અહીંયા ઘણું બધું જોખમ રહેલું હોય છે. જેમ કે પેનાસોનિકની વાત કરીએ, પેનાસોનિક કંપની છે એ મૂળ જાપાનની કંપની છે. તો ત્યાંથી અહીંયા વોશિંગ મશીને જે કાંઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ આવે છે એ બધી જહાજમાં આવે છે. તો માનો કે રસ્તામાં શિપ બ્રેક થાય અથવા તો એવું કોઈ હવામાનમાં ફેરફાર થાય અને શિપ એ તમે જે પ્રોડક્ટ મગાવી છે એમાં નુકસાન થાય તો તેનું વળતર મેળવવા માટે વીમો ઉતરાવવામાં આવે છે. જો આવું થાય એટલે કે કંઈ નુકસાન થાય તમારી પ્રોડક્ટને અથવા તો નાશ પામે તો વીમા કંપની તમને પૈસા આપશે અને આના બદલામાં તમારે અમુક પ્રીમિયમે ચૂકવવું પડે છે. તો આ છે દરિયાઈ વીમો. દરિયાઈ માર્ગે જે વીમો ઉતરાવવામાં આવે છે, બરાબર, દરિયાઈ માર્ગે હેરફેર કરતી વખતે જે વીમો ઉતરાવવામાં આવે છે જેને મરીન ઇન્સ્યોરન્સ અથવા તો દરિયાઈ વીમો કહેવામાં આવે છે. હવે હવાઈ વીમો, બરાબર, એટલે કે એર ઇન્સ્યોરન્સ. હવે હવાઈ વીમો છે એ પ્રમાણમાં એના જે પ્રીમિયમના દર ઊંચા હોય છે, કારણ કે ત્યાં ખૂબ જ જોખમી પ્રકારની વસ્તુઓની હેરફેર થતી હોય છે. જેમ કે આ વોશિંગ મશીનની મેં વાત કરી તો જાપાનથી વોશિંગ મશીન પ્લેનમાં ન આવે, કારણ કે તેનું કદ એવું છે અને એ પ્રોડક્ટ એવી છે. પણ સોનાની હેરફેર કરવી હોય, બરાબર, સોના ચાંદીના દાગીના છે કે અમુક લકડી કે બિસ્કિટ છે સોનાના, એની તમારે હેરફેર કરવી હોય તો ત્યાં તમારે એર એટલે કે હવાઈ માર્ગે તમે હેરફેર કરશો, કારણ કે એ વસ્તુનું કદ નાનું છે પ્રમાણમાં અને કિંમતી છે, એટલા માટે એમાં જોખમ પણ વધારે છે. એને નુકસાન થાય, બરાબર, તો વધારે પ્રમાણમાં જોખમ થાય છે. તો આવા ટ્રાન્સપોર્ટેશન સમયે જે વીમો ઉતરાવવામાં આવે છે, આવી હેરફેર સમયે જે વીમો ઉતરાવવામાં આવે છે તેને એર ઇન્સ્યોરન્સ અથવા તો હવાઈ વીમો કહેવામાં આવે છે. આ વીમો એ ખૂબ જ વધારે વળતર એ ચૂકવવામાં આવે છે આ વીમામાં, તેમજ એમાં જોખમ પણ વધારે હોય છે અને તેના પ્રીમિયમના દર પણ પ્રમાણમાં ઊંચા હોય છે. અને ખર્ચાળ એટલા માટે જ છે કારણ કે તેના પ્રીમિયમના દર ઊંચા હોય છે. હવે વાત કરીએ છીએ માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તાનો વીમો. રેલવે મારફતે અથવા તો જમીન માર્ગ મારફતે જ્યારે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે ત્યારે તેને માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તાનો વીમો કહેવામાં આવે છે. અહીંયા પણ જોખમ રહેલું, ચોરી થઈ જાય, લૂંટફાટ થાય અથવા તો માનો કે પેટ્રોલ ડીઝલનું ભરેલું ટેન્કર છે એ પલટી ખાઈ જાય, બરાબર, આવું અનેક પ્રકારના જોખમો રહેલા છે. એવા અમુક વિસ્તારમાંથી વાહનો ચલાવો તો
ચોરી લૂંટફાટનું પણ જોખમ રહેલું છે. પછી માર્ગ હેરફેરમાં ઘણા એવા, માનો કે વરસાદ નડી જાય અથવા તો ઝાકળ હોય તેને કારણે કોઈ એવું નુકસાન થાય, તો આવા સંજોગોમાં એ જોખમ સામે નુકસાનનું વળતર મેળવવા માટે વીમો ઉતરાવવામાં આવે છે, જેને માર્ગ વીમો કહે છે. કે જો કંઈ આવો પ્રસંગ બનશે તો વીમા કંપની તમને વળતર ચૂકવશે. બરાબર. તો આને કહેવાય છે રેલ અથવા તો રોડ ઇન્સ્યોરન્સ, માર્ગ વીમો અથવા તો રેલવે રસ્તાનો વીમો. તો અહીંયા માલ હેરફેરનો વીમો એ પૂરો થાય છે. તેના 3 પ્રકારો. હવે બી એટલે કે ફાયર ઇન્સ્યોરન્સ એટલે કે આગનો વીમો. હવે આ પણ એક અગત્યનો વીમો છે, કારણ કે માનો કે આગ લાગે છે તો તેને કારણે જે કાંઈ નુકસાન થાય છે, બરાબર, તેનું વળતર મેળવવા માટે આગનો વીમો ઉતરાવવામાં આવે છે. આગ લાગવાને કારણે કોઈ નુકસાન થાય તો તેની સામે રક્ષણ મેળવવા માટે, વળતર મેળવવા માટે આગનો વીમો ઉતરાવવામાં આવે છે. હવે આગના વીમામાં એક બાબત અગત્યની છે કે જે કાંઈ નુકસાન થાય છે ને, બરાબર, આગમાંથી જે નુકસાન થાય ને એ વસ્તુ એવી છે કે એમાં સંપૂર્ણ કેટલું નુકસાન થશે ને તેનો અંદાજ ન આવે. બરાબર. જેમ કે 1 કરોડ રૂપિયાનો પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર છે, પલટી ખાઈ જાય, માની લો, તો પલટી ખાઈ જાય તો એ નક્કી છે કે 1 કરોડ રૂપિયાનું તેની અંદર પેટ્રોલ ડીઝલ હતું, અથવા તો 50 લાખ કે 80 લાખ કે 60 લાખ રૂપિયાનું એમાં પેટ્રોલ ડીઝલ હતું, એ પલટી ખાઈ જાય છે. બરાબર. તો એનું નુકસાન એ અમુક નિશ્ચિત છે, એટલે કે આટલી કિંમતનું પેટ્રોલ ડીઝલનું નુકસાન થયેલું છે. પરંતુ આગ લાગે તો કેટલી વસ્તુનો નાશ થશે, કેટલી વસ્તુમાં આગ લાગશે એ કહી ન શકાય. માનો કે અડધી વસ્તુ બળી ગઈ અને પછી ફાયર બ્રિગેડ માંથી કોઈ ટેન્કર આવે છે અને આગને બુઝાવી દે છે, તો અડધું નુકસાન થાય છે, અડધું નુકસાન નથી થતું. તો આવા સંજોગોમાં શું થાય છે તો કે સંપૂર્ણ નુકસાન નહીં, પણ અંશતઃ નુકસાન થાય છે. તો જેટલું નુકસાન થયું હોય ને તેટલું જ વળતર મળે. બરાબર. આ વીમા હેઠળ જેટલું નુકસાન થવા પાત્ર છે તેટલું જ નુકસાનનું વળતર મળે છે. બીજું કે નુકસાન થયેલું હોય પણ તેમાંથી પણ અમુક તમને એવી આડપેદાશો મળે છે જેમાંથી તમે કંઈક આવક મેળવી શકો છો. જેમ કે આગ લાગી જાય તો એનો જે કાટમાળ હોય છે, બરાબર ને, એટલે કે જે ભંગાર હોય છે, તો તેમાંથી પણ થોડુંક એને ભંગારમાં આપી દો તો આવકનું ઉપાર્જન થઈ શકે છે. તો હવે જે આ કાટમાળ છે, જે આડપેદાશ છે, એટલે કે બાય પ્રોડક્ટ, એની માલિકી હવે વીમા કંપનીની થઈ જશે. એક જ ઉદાહરણ દ્વારા સમજાવું તો માનો કે તમારી શોપમાં તમે જે કાંઈ માલ રહેલો છે એમાં આગ અંગેનો વીમો તમે ઉતરાવેલો છે કે આગ લાગે તો વીમા કંપનીએ તમને પૈસા આપવાના થશે. હવે બને છે એવું કે જે શોપ છે તેમાં અગમ્ય કારણોસર આગ લાગે છે, તો આગ લાગે છે તેને કારણે તમારી અડધી વસ્તુ બળી જાય છે, બરાબર, અને અડધી વસ્તુ એ સુરક્ષિત છે. અડધી વસ્તુ જે બળી ગયેલી છે તેનો અમુક કાટમાળ પણ ત્યાં છે. તો હવે જે અડધી વસ્તુ બળી ગયેલી છે તેનો કાટમાળ છે એની માલિકી એ વીમા કંપનીની થશે. એ કાટમાળને તમે ભંગારમાં ન આપી શકો, તે વીમા કંપની લઈ જશે. ત્યારબાદ જે કાંઈ નુકસાન થયેલું છે તેટલી જ રકમનું તમને વળતર ચૂકવવામાં આવશે. 1 લાખ રૂપિયાનો માલ છે તો તમને 50, અડધું નુકસાન થયું છે તો તમને 50,000 રૂપિયા જ ચૂકવવામાં આવશે. તેના કરતાં વધારે રકમ તમને ચૂકવવામાં આવશે નહીં. બરાબર. તો અહીંયા આગના વીમામાં આ બાબત એક અગત્યની છે. ત્યારબાદ તેમાં વીમા કંપનીને અમુક ચોક્કસ પ્રકારના તેના હિતો રહેલા છે, એટલે કે સામેવાળો વ્યક્તિ નફો ન કરી શકે. જેટલું નુકસાન થયું છે તેટલું જ વળતર એ ચૂકવવાનું થાય છે. તો આ છે તમારો આગનો વીમો, એટલે કે જેટલું નુકસાન થયેલું છે તેટલું જ વળતર ચૂકવવાનું, એ બાબત અહીંયા અગત્યની છે. અને બીજી એક બાબત કાટમાળની, એટલે કે જો નુકસાન થાય અને જે કાંઈ આડપેદાશો મળેલી છે એ બધું વીમા કંપનીને તેના ઉપર કબજો કરવાનો તેને હક મળે છે. ત્યારબાદ અન્ય વીમાઓ આપેલા છે જેમાં તમને ઉપર લિસ્ટ આપેલું છે, બરાબર, એ જ. તો અહીંયા આપણે આ વીમાના ઉપર જે તમને નામ આપેલા છે માત્ર એ નામ જ યાદ રાખવાના છે, બાકી અંદરની ડિટેલ કાંઈ યાદ રાખવાની
થતી નથી. તો હવે અહીંયા વીમાના પ્રકારો પૂરા થાય છે. પછીનું ટાઇટલ આપેલું છે વીમાનું ખાનગીકરણ. તો અહીંયા પણ તમારે ઘણી બધી વિગતો તમને અહીંયા આપેલી છે, પણ બધી વિગત યાદ રાખવાની નથી. તમારે LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, LIC ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનું ફૂલ ફોર્મ એટલે કે એનું પૂરું રૂપ યાદ રાખવાનું છે. LICનું પૂરું રૂપ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય જીવન વીમા નિગમ, બરાબર. ટૂંકમાં નામ, ગુજરાતીમાં નામ અને તેનું આખું ઇંગ્લિશમાં નામ, આટલી વસ્તુ યાદ રાખવાની છે. તેની સ્થાપના ક્યારે થઈ? 19મી જાન્યુઆરી 1956માં તેની સ્થાપના થયેલી છે. એટલે કે એક વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરીને તેની સ્થાપના કરવામાં આવી છે. તો આ રીતે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, LIC, એની સ્થાપના 19મી જાન્યુઆરી 1956માં થયેલી છે. એ તમારે યાદ રાખવાનું છે. બીજું એ કે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, એટલે કે IRDA, બરાબર. એનું તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. અને તેની સ્થાપના ક્યારે થઈ એ પણ તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા એની સ્થાપના એ 1999માં એટલે કે 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના થયેલી છે. અહીંયા પણ તમારે ટૂંકમાં એટલે કે IRDA એ યાદ રાખવાનું છે. તેનું ઇંગ્લિશમાં પૂરું નામ એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ, અને ગુજરાતીમાં એટલે કે વીમા નિયમન વિકાસ સત્તા, એ તમારે યાદ રાખવાનું છે. તો આ બે મુદ્દાઓમાં LIC અને IRDA, તેની સ્થાપના અને ગુજરાતી અને ઇંગ્લિશમાં પૂરું રૂપ, આટલી જ વિગતો યાદ રાખવાની થાય છે. વધારે આપણે કંઈ કરવાનું નથી. હવે વાત કરીએ છીએ પહેલી સેવા એટલે કે ઇન્સ્યોરન્સ, વીમાની સેવા, બરાબર. ધંધાને જે સેવાઓ ઉપયોગી થાય છે તેની આપણે ચર્ચા કરીએ છીએ. યુનિટનું ટાઇટલ ધંધાકીય સેવાઓ 1 એવું આપેલું છે. તેમાંની એક એટલે કે વીમો, ઇન્સ્યોરન્સ, એ આપણે જોયેલું છે, બરાબર. તેમાં વીમાનો અર્થ, તેના સિદ્ધાંતો અને તેના પ્રકારો, આટલા 3 મોટા પ્રશ્નો કરેલા. હવે આપણે ટપાલની વાત કરવાની છે કે ટપાલ સેવા શું છે, બરાબર. ધંધાકીય સેવાઓમાં બીજી સેવા એટલે કે પોસ્ટ, જેને આપણે કહીએ છીએ પોસ્ટલ સર્વિસ એટલે કે ટપાલ સેવા, તેના વિશે આપણે અત્યારે અહીંયા હવે બીજી સેવા તરીકે ચર્ચા કરવાની છે. લેખિત માહિતી સંચાર જ્યારે આપણે કરીએ છીએ એમાં ટપાલ સેવા એ અગત્યનું માધ્યમ છે. કારણ કે ટપાલમાં તમારે લખીને જ માહિતી સંચાર કરવાનો થાય છે, બરાબર. બોલીને કે વાતચીત કરીને માહિતી સંચાર કરતા નથી, તમે લખાણ દ્વારા માહિતી સંચાર કરો છો. હવે ટપાલ સેવા છે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે લખાણ દ્વારા માહિતી મોકલવા માટેનું એક અગત્યનું માધ્યમ છે, જેને તમે કુરિયર સર્વિસ પણ કહો છો. ટપાલ સેવાએ ઘણા બધા સ્વરૂપની જોવા મળે છે, જેમ કે આંગળીયા દ્વારા, પછી ખાનગી ટપાલ સેવા જેને તમે કુરિયર સર્વિસ કહો છો, બરાબર. ભાવનગરમાં પણ ઘણી બધી ખાનગી કુરિયર સેવાઓ આપતી સંસ્થાઓ તમને જોવા મળે છે, બરાબર. મારુતિ કુરિયર એ નામ કદાચ તમે ભાવનગરમાં એ સાંભળ્યું હશે. આવી ઘણી બધી કુરિયર સંસ્થાઓ, જે ખાનગી કુરિયર સંસ્થાઓ છે, એ આવી સેવાઓ પૂરી પાડે છે. અને આંગળીયા દ્વારા પણ તમને જોવા મળે. રેલવેમાં પણ પોસ્ટ એ આવેલી છે. હવે ભારતની વાત કરીએ તો 1,50,000 કરતાં પણ વધારે પોસ્ટ ઓફિસ એ ભારતમાં આવેલી છે, અને જેમાંની 90% જેટલી પોસ્ટ ઓફિસો એ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે, કે ગામડાઓ વચ્ચે આવો વ્યવહાર વધારે થતો હોય છે. અને લગભગ 150 વર્ષોથી 150 વર્ષોથી આ પ્રકારની સેવા એ ભારતીય ટપાલ ખાતું એ પૂરી પાડે છે. હવે વાત એ કરવી છે કે ભારતીય ટપાલ સેવા અથવા તો ભારતીય ટપાલ ખાતું એ માત્ર ને માત્ર ટપાલનું કામ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડવાનું કામ માત્ર કરતો નથી, પરંતુ
એ એક બેંક તરીકેનું પણ કાર્ય કરે છે, બરાબર. પોસ્ટની બેંક પણ આવેલી. હવે ભાવનગરની વાત કરું તો ભાવનગરમાં તમે યુનિવર્સિટી બાજુ જાઓ, બરાબર, એટલે વડિયા કોલેજની આગળ તમે જશો એટલે જમણી બાજુ તમને પોસ્ટની બેંક જોવા મળશે. હવે જુઓ, ક્યારેક તમે ફ્રી હો ત્યારે તેની મુલાકાત લેજો. હવે પોસ્ટ એ એવી વસ્તુ છે કે જેમાં માત્ર માલની હેરફેર કરવાનું કાર્ય થતું નથી, પરંતુ પોસ્ટ એક બેંક તરીકેનું પણ કાર્ય કરે છે. પોસ્ટમાં તમે પૈસા જમા કરાવી શકો છો, તેના ઉપર તમને વ્યાજ મળે છે. પોસ્ટમાંથી તમે પૈસા પણ ઉછીતા મેળવી શકો છો, તેના બદલામાં તમારે વ્યાજ ચૂકવવું પડે છે. આ ઉપરાંત ઘણા સરકારી અધિકારીઓના પગાર પણ એમાં જમા થતા હોય છે. પોસ્ટ તમને અમુક ઉંમર પછી પેન્શનની સુવિધા પણ પૂરી પાડે છે. પોસ્ટ તમને વીમો પણ ઉતરાવી આપે છે, બરાબર. પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, આવી અનેક પ્રકારની સુવિધાઓ એ પોસ્ટ દ્વારા તમને પૂરી પાડવામાં આવે છે. વધારે તમને વાત કરું તો પોસ્ટમાં જે થાપણો ઉપર અને ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજનો દર હોય છે એ પ્રમાણમાં સરકારી, અર્ધ સરકારી, સેલ્ફ ફાઇનાન્સ, કોઓપરેટિવ બેન્કોની તુલનામાં વ્યાજનો દર વધારે હોય છે. તમે તેમાં એફડી કરાવો પોસ્ટમાં તો તમને વધારે પ્રમાણમાં વ્યાજ મળે છે. તેનો વ્યાજનો ટકાવારી દર પ્રમાણમાં ઊંચો હોય છે. આ માટે જે શિક્ષિત લોકો છે અથવા તો આના વિશે થોડું પોસ્ટ વિશે જાણે છે એ પોતાના પૈસા પોસ્ટમાં જમા કરાવે છે, એટલે કે પોતાના નાણાંનું પોસ્ટમાં રોકાણ કરે છે. જુદા જુદા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરે છે, બરાબર. ભારત સરકારની જુદી જુદી યોજનાઓમાં પણ એ આ ભાગીદાર થાય છે. ભારત સરકાર જે જુદી જુદી યોજનાઓ બહાર પાડે છે, હમણાં જ સરકારે એક આત્મનિર્ભર ભારત યોજનાનું પેકેજ જાહેર કરેલું, એમાં પણ અંતર્ગત ઘણી બધી યોજનાઓ હતી. તો આ યોજનાઓને બહાર પાડવાનું કાર્ય પણ પોસ્ટ કરે છે. એટલે પોસ્ટ ખાતું એટલે કે ભારતીય ટપાલ ખાતું એ બહુ વિશાળ કામગીરી કરે છે. વીમો પૂરો પાડે, મની ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે, નાની નાની બચત યોજનાઓ, થાપણો સ્વીકારવાનું અને અનેક પ્રકારના કાર્યો કરે છે. તો આ છે એ ભારતની ટપાલ સેવા અથવા તો ભારતીય ટપાલ ખાતું. સામાન્ય જનતા પણ ટપાલ સેવાનો ઉપયોગ કરે છે, જ્યારે ધંધાદારી વ્યક્તિઓ પણ ટપાલ સેવાનો ઉપયોગ કરતી જણાય છે. જે વ્યક્તિ બિઝનેસ કરે છે તે પણ ટપાલ સેવાનો ઉપયોગ કરે છે. હવે કઈ રીતે ટપાલ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે મોકલાવી શકો છો. તમને અહીંયા 2.2.1, 2.2.2, 2.2.3 આ રીતે તમને 3 મુદ્દાઓમાં ટપાલના પ્રકાર તો તમે ન કહી શકો, બરાબર, ટપાલ સેવાના, પણ આ સેવાઓ છે કઈ કઈ રીતે આપવામાં આવે છે એ આપેલું છે. પેલું આપેલું છે સામાન્ય ટપાલપત્રો, બરાબર, જે પરબીડિયાના સ્વરૂપમાં, કવરના સ્વરૂપમાં હોય છે. થોડાક સમય પહેલાં જ રક્ષાબંધન ગયેલી, તો રક્ષાબંધનમાં રાખડી તમે મોકલાવેલી હશે અથવા તો તમારે રાખડી આવેલી હશે, તો તમે પોસ્ટ ઓફિસે જાઓ અને જ્યાં ટપાલ પેટી હોય છે તેની અંદર એ તમારી રાખડી નાખી દો એટલે એના જે તે સરનામે પહોંચી જાય છે. તો અહીંયા શું હોય છે તો કે પરબીડિયું હોય એટલે કે કવર, અને એની અંદર તમારે એ જે કાંઈ કાગળ છે કે પત્ર એ નાખી દેવાનું અને માહિતી મોકલાવી દેવાની. તો આ એક સામાન્ય ટપાલપત્રો છે, બરાબર. આ નોર્મલ આપણે કહીએ છીએ કે એક પ્રાથમિક કાર્ય છે ટપાલ સેવાનું. પછી બીજું આપેલું છે નોંધાયેલી ટપાલ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ. તો રજિસ્ટર્ડ પોસ્ટ શું છે તો કે જે કાંઈ ટપાલ તમે મોકલાવેલી છે એ જેને મોકલાવાની છે ને તેના ઘરે તેની ડિલિવરી પહોંચી જાય, એટલે કે ત્યાં તેના ઘરે જઈને તેને એ વસ્તુ મળી જાય. હવે જો તમારે એવી ખાતરી મેળવવી છે કે સામેવાળા વ્યક્તિને મેં જે વસ્તુ મોકલાવી છે એ પહોંચી ગઈ કે નહીં, તો એના માટે તમારે થોડો વધારે ચાર્જ ચૂકવવો પડે છે, બરાબર, જેથી તમને તેની પણ ખાતરી મળી જાય. અને હવે તો એવી સિસ્ટમ થઈ છે રજિસ્ટર્ડ પોસ્ટમાં કે પાછળ તમારે તમારું નામ, સરનામું લખાવી દેવાનું. જો એ ટપાલ એ સામેવાળા વ્યક્તિને ન પહોંચે તો તમારા ઘરે પાછી આવી જાય, બરાબર. પછી બીજી વાત કરીએ તો તેમાં
પુરાવા સ્વરૂપે સહી પણ જોઈતી હોય તો સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે, બરાબર. એટલે કે તમે સામેવાળા વ્યક્તિને ટપાલ મળેલી છે તો ત્યાં તેની સહી કરાવી છે, બરાબર. અને એ સહી જો તમારે જોવી હોય, તમારે ખાતરી મેળવવી હોય તો એના માટે તમારે વધારે ચાર્જ ચૂકવવો પડે છે, એવું અહીંયા દર્શાવેલું છે. અને અહીંયા સામાન્ય ટપાલ કરતાં તમારે થોડી વધારે કિંમત ચૂકવવી પડે છે સેવાના બદલામાં, જેને આપણે રજિસ્ટર એડી પણ કહીએ છીએ. તો રજિસ્ટર પોસ્ટમાં તમારે થોડું વધારે ચાર્જ ચૂકવવો પડે છે અને આ રીતે તમે સેવાનો ઉપયોગ કરી શકો છો કે તેમાં ડિલિવરી પણ એ સામેવાળા વ્યક્તિને મળી જતી હોય છે. પછી આપેલું છે 3 નંબરનું 2.2.3 એટલે કે પાર્સલ સેવા. તો જે વસ્તુઓને હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. હવે અહીંયા બધી જ વસ્તુઓ એવું નથી કીધું, અમુક વસ્તુઓ કાયદા દ્વારા પ્રતિબંધિત હોય છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો તેમાં દારૂની બંધી છે, દારૂની હેરફેર તમે ન કરી શકો. પછી તમે એમ કહેશો કે દારૂ મોકલાવો છે પાર્સલમાં, તો ઇટ્સ નોટ પોસિબલ, બરાબર ને, એ શક્ય જ નથી, કારણ કે એ કાયદા દ્વારા રેસ્ટ્રિક્ટેડ છે, પ્રતિબંધિત છે. તો એ માટે તમે આવી વસ્તુઓ મોકલી શકતા નથી. જે વસ્તુઓ કાયદા દ્વારા પ્રતિબંધિત નથી, આવી તમામ વસ્તુઓ એ પાર્સલ દ્વારા તમે મોકલાવી શકો છો. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લઈ શકાય, બરાબર. તમે પાર્સલનો વીમો પણ લઈ શકો છો. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસે ચૂકવે છે, બરાબર. કે પાર્સલ તમારે મોકલવાનું હોય તો તમારે તેની ફી પોસ્ટ ઓફિસે ચૂકવી દેવાની અને પાર્સલે જે વ્યક્તિને તમે મોકલવા માગતા હો એને મળી જશે. હવે આ સેવા તો આનાથી તો તમે લગભગ બધા પરિચિત છો, બરાબર ને. પાર્સલ આપણા ઘરે આવતું જ હોય છે. હવે જુઓ, તમે જે સબ ટીવી ઉપર એક ટીવી શો આવે છે, બરાબર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હવે લગભગ આ ટીવી શોથી કોઈ અજાણ નથી, તમામ એ લગભગ આ ટીવી શો જુએ છે. રેગ્યુલર નહીં તો ક્યારેક ક્યારેક પણ જુઓ છો. તો એમાં ઘણીવાર એવું બને છે ને કે જે પાર્સલ હોય છે, બરાબર, અમદાવાદથી પાર્સલ આવે છે, બરાબર, જેઠાલાલના ઘરે. એટલે પાર્સલ અમદાવાદથી મોકલવામાં આવે છે અને અહીંયા જેઠાલાલે જે કાંઈ સહી કરવી પડે છે, બરાબર. તો હવે જુઓ અહીંયા શું થશે, તો કે પાર્સલ એ અમદાવાદથી આવેલું છે, સુંદરે પાર્સલ અમદાવાદથી મોકલાવેલું છે, તો ત્યાં તેણે પાર્સલનો ચાર્જ ચૂકવેલો હશે. અહીંયા પાર્સલ પહોંચી જશે, બરાબર. તો હવે જુઓ, આ જે સુવિધા છે, બરાબર, એ પાર્સલની છે. અહીંયા શું થશે તો કે સુંદરે પહેલાં પાર્સલ અમદાવાદની પોસ્ટ ઓફિસમાં જમા કરાવવું પડશે, જે તે ચાર્જ ત્યાં ચૂકવવો પડશે અને ત્યારબાદ અહીંયા જેઠાલાલની ઘરે આવી જશે અને ત્યાં તેની સહી કરાવશે જેઠાલાલની અને પછી આ સુવિધા પૂરી થશે. હવે જુઓ, અહીંયા જેઠાલાલ પૈસા નથી ચૂકવતો પાર્સલનો, બરાબર. કહેવાનો મતલબ એટલો છે, અહીંયા પૈસા એ અમદાવાદની પોસ્ટ ઓફિસમાં એ સુંદરલાલે ચૂકવવા પડશે. પણ જ્યારે સુંદરે ગાડી લઈને અમદાવાદથી અહીંયા આવે છે તો એ ટપાલ સેવા નથી, બરાબર ને, એ અલગ પ્રકારની સેવા. ત્યાં જેઠાલાલે પૈસા ચૂકવવા પડે છે, કારણ કે એ સુવિધા પૂરી થઈ જાય ને પછી તમારે પૈસા ચૂકવવાના હોય. પણ ટપાલ સેવામાં એવું જોવા મળતું નથી. એટલે કે પાર્સલની ટપાલ સેવા અંતર્ગત જે પાર્સલની સેવા પૂરી પાડવામાં આવે છે એમાં તમે એમ ન કહી શકો કે પાર્સલ તમે જે આપશો ને ત્યાંથી પૈસા લઈ લેજો. એવું અહીંયા શક્ય નથી. અહીંયા તમારે જ્યારે તમે પાર્સલ પોસ્ટ ઓફિસમાં જમા કરાવો છો ત્યારે તમારે તેનો ચાર્જ એ ચૂકવી આપવો પડે છે. કહેવાનો મતલબ આટલો જ છે કે ચાર્જ તમારે ત્યાં જ ચૂકવવો પડે છે. તો અહીંયા એ તમને પાર્સલ સેવા આપેલી છે. આ ઉપરાંત ઘણી બધી અન્ય એ મુદ્દાઓમાં તમને સેવાઓ આપેલી છે, પણ મુખ્યત્વે આ 3 સામાન્ય ટપાલપત્રો, નોંધાયેલી ટપાલ અને પાર્સલ સેવા એ આપેલી છે. અને ત્યારબાદ ઘણી બધી એ સ્પીડ પોસ્ટ અને એક્સપ્રેસ પાર્સલ, આવું ઘણું બધું એના જે કાર્યો આપેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આ વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી અટકાવીએ છીએ. આજના તમારી હોમવર્કમાં પ્રશ્ન નંબર 1 એટલે કે વીમાના પ્રકારો સમજાવો, બરાબર. પ્રશ્ન નંબર 1 વીમાના પ્રકારો સમજાવો. એમાં આ કોષ્ટક પહેલાં દોરવાનું છે.
જીવન વીમાના 2 પ્રકારો, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો, એ બંને લખવાના છે. માલ હેરફેરના વીમાના 3 પ્રકારો સહિત લખવાનું છે અને આગનો વીમો લખવાનો છે. અન્ય વીમાના માત્ર નામ લખવાના છે, તેની ડિટેલ લખવાની નથી. ત્યારબાદ LIC અને IRDA એના ગુજરાતીમાં પૂરું નામ, ઇંગ્લિશમાં પૂરું નામ અને શોર્ટ ફોર્મ અને તેની સ્થાપના, આટલી વસ્તુ તમારે લખવાની છે. પછી ટપાલ સેવાનો આખું જે પહેલો પેરેગ્રાફ છે એ લખવાનો છે. અને 3 આ સેવાઓ એટલે કે 3 તેના પ્રકારો, સામાન્ય ટપાલપત્ર, નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ અને પાર્સલ સેવા, આ 3 વિગત. આટલું તમારે આજના હોમવર્કમાં કરવાનું છે. તો વાણિજ્ય વ્યવસ્થામાં આ વિડીયો આજે અહીંયા આપણે અટકાવીએ છીએ. હવે પછી આપણે આગળની ચર્ચા કરીશું. બરાબર? તો ફરીવાર તમારી હોમવર્ક જે અત્યારે મેં આપેલું છે એ ફરીવાર તમારે માત્ર એક જ વખત હોમવર્ક રાખીએ છીએ. બરાબર? એક વખત હોમવર્ક કરીને ગ્રુપમાં મોકલાવાનું છે.